ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? લે આ બસ ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? આપણે હમણાં લાઈવ કીધું હતું, ખબર? હું લાઈવ થવાની, બધા જોડાજો. ચાલો બધા જોડાઈ જાઓ. પછી આપણે જે આવા ફ્રોડ લોકો હોય ને, આપણા નામે ચાલાકી કરતા હોય ને, એનું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવું. અને જે ભાઈ આપણને જાણ કરી એમનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ શેર કરી દેજો. અને એક તો ખાસ પહેલાં વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મારું નામ છે આશા પટેલ, સર્વ સમાજ સેવા શ્રીજી ટ્રસ્ટ, અને મારો આશ્રમ છે લીંબડી, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ મારો આશ્રમ છે. અને મારા નામથી કોઈ દાન માગતું હોય ને, ખાસ વિડીયો એટલા માટે છે કે મારા નામથી કોઈ દાન માગતું હોય ને તો મને ખાસ જાણ કરજો. આમાં તો મારા નામની આખી બુક છપવી લીધી છે. જો મારા નામની આખી બુક છપવી લીધી છે. મેં આ તપાસ કરી તો આ બનાસકાંઠાથી છે, બનાસકાંઠા દિયોદર ગામથી છે. એ ભાઈ સાથે વાત કરી કે મારી ભૂલ થઈ ગઈ. મેં કે ભાઈ ભૂલ કોઈથી ન થાય, આવી ચાલાકી તમે. એમના સગા ભાઈએ જ પાછી મને મોકલી. એટલે મને આનંદ થયો કે બેન, આ મને જાણવું છે કે આ દાન તમને મળે છે કે આ પરમિશન કોને આપી છે. મેં કીધું મેં આવી કોઈને કોઈથી પરમિશન આપી નથી. મારા સહી હોય એ જ તમારે માન્ય રાખવાની, બીજી એ કંઈ માન્ય રાખવાની નહીં. અને મારા નામનું કોઈ દાન ક્યાંય ઉઘડાવતું હોય, આવી સ્લીપ બનાવીને ક્યાંય મોકલતા હોય તો મને ચોક્કસ જાણ કરજો. જો તમને આખું મારું એડ્રેસ ઘરનું ને તમે જો ને, તો પહેલાં હું રાજકોટ સેવા કરતી તો ત્યાંનું એડ્રેસ હોય, એ આખી નામની આખી સ્લીપ બનાવી છે. વિચારો માણસો કેવા છે. એટલે તેવડ અને એના ઘરેથી એવું મને કીધું એના ભાઈએ, એ કે બેન તમારા ત્યાં દાન આપવા માટે ને એ કે તમારા આશ્રમ માટે કે આ ભાઈ પાગલ જેવા કામ કરે, એ કે તમારા ફોટા મૂકે ને, અને એ કે તમારા આવડા આનું અમારે ઘરે પરાણે દાન માગે ને. તો એ ભાઈને કહું છું, ભાઈ તું જે હોય તે તું તારું કામ કર, નહીંતર હું છે ને કાયદેસર, અમે દેવભાઈ હું કાયદેસર કાર્યવાહી કરીશ ને તો તને બહુ મોંઘું પડી જશે. એટલે આવા પાગલ વેળા મારા આશ્રમ માટે ન કરવા, તમારા ઘર પરિવાર માટે કરો. તમારા ઘરે તમારા મમ્મી પપ્પા હોય એના માટે કરો, તમારો પરિવાર હોય એના માટે કામ કરો. આવા મારા આશ્રમ માટે પાગલ વેળા કામ ન કરવા. અને મારે આવી રીતના પાગલ વેળા કામ કરીને મારે દાન નથી જોતું. ત્યાં બધાને પાસેથી દાન માગો, ઘેરે મમ્મી પપ્પા પાસે પરાણે દાન માગીને મારે એવા દાન નથી જોતા. એટલે મહેરબાની કરીને એવા દાન આપવા મને આવતાય નહીં, એવા સારા થવા આવતાય નહીં. મારથી નહીં થાય ને ત્યારે હું આશ્રમ બંધ કરી દઈશ. પણ મારે કોઈના એવા ઘરમાં માથાકૂટું કરીને મારે ત્યાં દાન દેવા ન આવતા. નહીંતર અમારી એક બેનો જ્યાં પહોંચી જાય, મજબૂત છે બધી. કે ધોકા પાટા લઈને કા ધોકા પાટા નામ લેતો નહીં, જે હોય ને તું હવે કા બધા પહોંચી જઈશું તાર ઘરે આવી જાવ બધા નહીં. હા, નહીતર મહિલા ટીમ બધી આવી જશે. એટલે ધ્યાન રાખવું, મહેરબાની. આવા છીછોરા વેડા કરતા પહેલા છે ને 7 વાર વિચારજો. એટલે જોઈ વિચારીને જ પંગો લેવો મારી યારે તો. અને તમારા માનું અસલ ધાવણ ધાવ્યા હોય ને તો તમારા નામ ઉપર સંસ્થા બનાવાય, તમારા નામ ઉપર સંસ્થા બનાવાય ને તમારા નામ ઉપર દાન મગાય. બીજાના નામ ઉપર ચરી ન બેસાય. બહુ ભાઈ હાજી જીજીને મારથી ભૂલ થઈ ગઈ, સોરી ને ભાઈ, આવી ભૂલ ન હોય. અને આમાં જે તમે મળેલા હશો ને, હું એકઈ નથી છોડવાની, આટલું યાદ રાખજો. આ 2 દિવસમાં સ્લીપ લઈને મારી પાસે પહોંચી જાજો. અને જે આમાં તમે મળેલા હશો ને, હું એકઈ નથી છોડવાની. અને મારા નામથી ક્યાં ક્યાં દાન લીધું હશે ને, ક્યાંથી ભેગું કર્યું હશે ને, હું એકને કાયદાનો પાઠ ભણાવીશ, તમે જોજો. એટલે છે ને, કાયદો હાથમાં લેવા મજબૂર ન કરતા. સહન શક્તિની હટ વધી જાય ને તો એ કરશું. કેમ કે કાયદામાં એવું છે, પોતાની સ્વયંની રક્ષા માટે પોતાને સ્વયંને પણ આગળ રહેવું પડે. એટલે તમારા નામના તમે તારે ટ્રસ્ટ ખોલો, તમારા નામના સંસ્થાઓ ખોલો, તમારા નામના આશ્રમ ખોલો ને તમારા નામે દાન માગો. બીજાની સંસ્થાના નામે ન ચરી બેસતા. તો હું સારા આયરે સારી છું, આટલું યાદ રાખજો. સારા સાથે જ સારી છું, આટલું જીવનમાં યાદ રાખજો. આખું મારા નામનું, મારું જે ટ્રસ્ટ છે એ નામ ઉપર પોતાનો નંબર એક પોતાનો નાખ્યો. અને આમાં રજીસ્ટર નંબર નથી નાખ્યો. આ પોઈન્ટમાં
જેનું ટ્રસ્ટ હોય ને એમાં રજિસ્ટર નંબર આવ્યો હોય, એનું રજિસ્ટર નંબર નથી નાખ્યો. અને સેવા કરવા હું અહીંયા મારા પરિવારને બધાને છોડીને રહું છું ને, મને શોખ છે એટલે રહું છું. હું દાન ભેગું કરવા કે દાન માટે હું નથી રહેતી, અને એવી મને જરૂરય નથી કે આવા તમે ખોટા નામ લઈ લઈને દાન ભેગું કરીને આશાબેનને આપવા આવો. તો મારે દાન એવું જોતું જ નથી. મારથી સેવા નહીં થાય ને તો હું સેવા બંધ કરી દઈશ, પણ મારે એવા ખોટા તૂત કરીને મારે કાંઈ નથી જોતું. હું બહુ તટસ્થ રહેવાવાળી વ્યક્તિ છું, એટલું યાદ રાખજો. એટલે માપે રહેજો અને તમારા નામ ઉપર દાન ઉઘરાવજો. ને ક્યાંય તમને આવું જાણવા મળે કે આશાબેનના નામ ઉપર દાન કોઈ ઉઘરાવે છે તો મને કોન્ટેક કરીને જાણ કરજો, કેમ કે મેં આવી કોઈને પરમિશન આપી નથી. પછી તમે દાન આપશો તો તમે તમારા જિમ્મેદારી રહેશો. મારો એમાં કોઈ ઓલું રાઈટ હશે જ નહીં ટ્રસ્ટનો. તમે તમારી જિમ્મેદારી ઉપર તમારા ઉપર રહેશો કે દાન કાંઈ આપ્યું હશે તો પછી મને કહેવા નહીં આવતા. આ ચોખ્ખો વિડીયો કહું છું, વિડીયોમાં કહું છું. શરમ વગર ન પાણી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. પાછા એમ કે બેન મારથી ભૂલ થઈ ગઈ ને આવીને આવી ભૂલું ન હોય, આવી ભૂલું ન હોય. તમે સ્વીકાર્યું માણસ છો તો એકવાર આમ જવા દે, કોઈ તમારી મજબૂરી હશે, પણ વારે વારે આવા કામ કરો તો કોઈ છોડી ન દે, એટલું યાદ રાખવું. ખૂબ શેર કરી દેજો જેથી કરીને તમે આવા ફ્રોડથી બચી શકો. અને મારા નામનું, મારા ટ્રસ્ટનું કોઈ રોડ ઉપર ઉઘરાવા આવે કે ગામડે ક્યાંય આવે તો મને કોન્ટેક કરજો. મેં આવી પરમિશન કોઈને આપી નથી. આજ સુધી હું 5 વર્ષથી આ સેવા કરું છું. 5 વર્ષ સુધીમાં હજી મેં એક વ્યક્તિને મેં ફોન કરીને નથી કીધું કે મારે દાનની જરૂર છે, મને દાન મોકલો એમ. કે મેં કોઈ આવો કોઈને રાઈટ નથી આપ્યો દાન માટે. મને જ્યારે જરૂર પડશે ત્યારે હું જ કહીશ તમને બધાને કે મને દાનની જરૂર છે તો મને થોડેક બધા મદદ કરો. એટલે જ્યારે મારો વિડીયો આવે ને હું બોલું ને તો તમારે બધાને માનવાનું. તમે જે સ્વેચ્છાએ દાન આપો છો તો મારી સાથે પહેલાં કોન્ટેક કરી લેવો, પણ મારા દ્વારા કોઈ લેવા આવે તો આપવું નહીં. હું કોઈને આવી પરમિશન આપતી નથી. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે અત્યારે ખોટા જાજા વધી ગયા છે બધા. એમ આશા પટેલ ન બનાય. કેટલી ઠોકરું ખાવી પડે ને કેટલાય જંગલ જેવામ રહીને આશ્રમ બનાવવો પડે ત્યારે આશા પટેલ બની શકાય. એમને નથી બનાતું. રાત દી તડકામાં ઓલા ઝૂંપડામાં રહીએ એવામાં રહીને આશ્રમ બન્યો છે. એમને આશ્રમ નથી બનાવાતો. મચ્છર ખાધા, કેટલા તો મચ્છર ખાધા, 2 કિલો ધૂળ ખાઈ ગઈ. અને ડાયરેક્ટ તમારે કોકના નામના ટ્રસ્ટની પોઈન્ટ બનાવીને દાન ઉઘરાવા માંડવું છે એમ. શરમ થવી જોઈએ, શરમ થવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય. કાયદાનું કાયદેસર કરાવીશ જ. મેં 2 દિન ટાઈમ આપ્યો. 2 દીમાં તમારી પોઈન્ટ લઈને આવી જાજો, નહીતર પછી તમને કાયદાકીય કાર્યવાહીથી તમને કાયદેસર થશે. અને તમને બધાને 2 હાથ જોડીને પ્રાર્થના કે તમે મને ઓનલાઈન દાન મોકલું હોય તો મારી સાથે કન્ફર્મ કરી લેવું, અથવા મારે ફોનમાં વાત ન થાય તો મેસેજમાં વાત કરી લેવી. પણ મેં આવો રાઈટ બીજા કોઈને આપ્યો જ નથી. તમે આશ્રમે દાન આપવા ક્યારે આવ્યા હોય ને તો એ આશ્રમે છે ને તમારે દાન આપો ને એની સાથે તમારો નંબરે લખાવો અને મને એક જાણ કરી દેવી કે બેન તમે નહોતા, તમારા આશ્રમે અમે દાન આપ્યું છે, જેથી કરીને મને ખબર પડે, સેવાવાળા ભાઈઓને ખબર પડે. આના પહેલાંય આવું બન્યું હતા, બીજી વાર બન્યું ત્યારે કોઈક સુરેન્દ્રનગરમાં દાન માગતું હતું, આજે કોઈક બનાસકાંઠામાં બેઠું છે. દિલીપસિંહ ગોહિલ, સાચી વાત છે, ખૂબ મહેનત કરી છે તમે. થેન્ક યુ ભાઈ. તો જેને ખબર છે એને ખબર જ છે. હા રણજીતભાઈ, કેટલી ધૂળ ખાધી. એટલે માપે રહેજો. તમારા નામ ઉપર, તમારા ટ્રસ્ટ ઉપર આશ્રમ બનાવો, દાન ઉઘરાવો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારા નામ બતાવીને કે મારા ટ્રસ્ટનું નામ બતાવીને તમે આ ધંધા કર્યા ને તો હું કોઈને નહીં છોડું, એટલી યાદ રાખજો. હું ઘેરે આવીને રોડ ઉપર આમ તમને ધોકાવું ને એવી છું, એટલું યાદ રાખજો. જ્યાં સુધી હું કાયદાથી કામ પતે ને ત્યાં સુધી કાયદા જ કામ લઉં છું, પણ નો કાયદાથી પતે ને તો ઘેરે આવી જાઉં છું. આટલું યાદ રાખજો. એટલે માપે રહેવું. અને તમે બધા દાન આપો ને તો ખાસ ટકોર એટલા માટે કરું છું કે મેં કોઈને આવી પરમિશન આપી નથી. કદાચ તમને કોઈનો ફોન આવે ને કે આશાબેને કીધું છે દાન આપો તો ન આપતા તો એવું કહેજો કે આશાબેન સાથે અમને વાત કરાવો. કે ગામડે કોઈ પોચ લઈને આવે ને કે આશાબેનના ટ્રસ્ટમાં અમે દાન આપી છીએ તોય મને જાણ કરો
કે આશાબેન તમારા નામનું આ દાન માગવા આવ્યા છે ને એને ઊભા રાખો, ત્યાંનો વિડીયો લ્યો. કેમ કે હું કોઈને આવી પરમિશન આપતી જ નથી. હું આવી પરમિશન, અને મારે ભગવાનની દયા છે કે હું આ 5 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે ને, અને 5 વર્ષથી અલગ અલગ બધી સેવા આપી છે ને મારે કોઈ દી કોઈને ફોન નથી કરવો પડ્યો. એ ભગવાનની ખૂબ દયા છે કે મારે રોજ ઉઠીને કાંઈ કોઈને કહેવું નથી પડ્યું કે મને ગૂગલ પે કરો, ફોન પે કરો, પેટીએમ કરો. મારે કોઈને કહેવું નથી પડ્યું. ભગવાનની દયાથી ચાલે છે, ભગવાનની દયાથી ચાલતું રહેશે. જેદી નહીં ચાલે તેદી ભગવાનની ઈચ્છાથી સ્વેચ્છાએ બંધ કરી દેશું. પણ ખોટા નાટક કરીને મારે સેવા નથી કરવી. અને મને શોખ છે ને ત્યારે મારો પરિવારને બધું છોડી અને અહીં સેવા માટે રહું છું. એટલે બધાને સરખા ન સમજવા. અને જરૂર પડશે ને ત્યારે મારા દેશ માટે વેચવું પડશે ને તો મારું બધું વેચી દઈશ. અહીંયા કોઈ એવી લાલચથી બેઠી જ નથી અને લાલચથી સેવા કરતી જ નથી. આટલું યાદ રાખજો કે બધાને સરખા ન સમજતા. બસ એટલો શોખ છે કે આપણે જે ભગવાન આપણને આપ્યું છે તો આપણા દેશ માટે વાપરીને જવું છે. મારો પરિવાર વિદેશમાં વેલ સેટ છે ને અહીંયા ભગવાને ખૂબ સુખી કર્યા છે. આ તો શોખથી જ સેવા કરું છું, આનંદથી. કે મનુષ્ય જન્મ મળ્યો છે તો ઘણું બધું આપણે એવું બધું દુઃખ જોયું છે, તો બીજા બહેનો ઉપર એવું દુઃખ હશે તો એ કોને કહે? બધાના મા બાપ તો કેપેબલ ન હોય ને, તો એ બિચારા એના બાળકોની શું પરિસ્થિતિ હોય. એટલા માટે જ આ સેવા કરું છું અને શોખથી કરું છું. બેન તમે કોઈ પાસે માગતા જ નથી તો કોણ નામ આપશે? ભાઈ પણ ખબર નહીં, જો આખા સ્લીપું બનાવી લે મારા ટ્રસ્ટના નામની. વિચારો ખરા, મારા ઘરનું એડ્રેસ નાખી દે. વિચારો, આખી સ્લીપ બનાવી લીધી અને મારા ઘરનું એડ્રેસ નાખી દીધું. ખાલી ફોન નંબર એનો નાખ્યો તો એમાં પકડાઈ ગયા. અને જે ભાઈએ બનાવી છે ને એના જ ભાઈએ મને કીધું, બિચારાએ, એ કે બેન આ ભાઈ છે ને અમારા ઘરમાં આવું કરે, દાન લઈ લે અને તમને આ દાન મોકલું. મેં કીધું ભાઈ મને ક્યારે આવું દાન આવ્યું નથી અને તમે જાણ કરી એટલા માટે તમારો. મેં કીધું ભાઈ ખૂબ ખૂબ આભાર. અને ઘરમાં એ કે મા બાપ માટે બાંધે, તમારા સ્ટેટસ રાખે, તમારા ફોટા રાખે. આવા તો કેવા પાગલ, આવા તો કેવા પાગલ. તમારા મા બાપની સેવા કરો, તમારા મા બાપના ફોટા રાખો, તમારા ઘરવાળી હોય તેના ફોટા રાખો. અમારી ચિંતા કરવા વાળા અમારો પરિવાર છે, અમારો ભગવાન છે. એટલે મારી તો કરવી જ નહીં કોઈએ. જરૂર પડશે ને ત્યારે હું આ વિડીયો દ્વારા જ બધાને બોલાવીશ. ત્યારે જ કહીશ કે હવે આ બેનને જરૂર છે, બધા આવો. અને મારે આવી હજારો બહેનો છે જ મારી સાથે. મને બહુ તાકાત મળે છે એનાથી કે એક ફોન કરું ને ત્યાં ઢગલો થઈ જાય એમ છે. કચ્છ તમારી સાથે છે. થેન્ક યુ. એ ભાઈને મેં 2 દિવસનો, આ ભાઈને લાઈવમાં માફી મગાવો જેથી કરીને આવું ન કરે. મેં એ ભાઈને 2 દિવસનો ટાઈમ આપ્યો જ છે. 3જા દિવસે એના નામની પોલીસ સ્ટેશનમાં અરજી હશે. ચોખ્ખા શબ્દમાં કહું છું. એ 2 દિવસમાં સ્લીપ લઈ અને મારા આશ્રમે આવી જાજો રૂબરૂ મળવા. કેમ કે જો કોઈ માફી માંગતો હોય ને ભૂલ સ્વીકાર લેતું હોય ને તો એનાથી હું કોઈ મહાન માનતી નથી. પણ આવી ખોટી ભૂલ હું ચલાવી નથી લેતી, આટલું યાદ રાખજો. નેક્સ્ટ ટાઈમ યાત્રા ક્યારે થશે બાને મોકલવા એમ એ નક્કી ન હોય, ખબર નહીં. હવે યાત્રા દાતાશ્રી દ્વારા બધું ચાલતું હોય એટલે દાતાશ્રીને પાછું જ્યારે એવો વિચાર આવશે કે યાત્રા કરાવી છે ત્યારે નેક્સ્ટ ટાઈમ યાત્રા થશે. ત્યારે જેનો વારો નહીં આવ્યો હોય એને ત્યારે લેશું. ખારા ન થાવ બેન, શાંતિ શું શાંતિ જાળવે ભાઈ? એની આરતી ન ઉતારવાની હોય, આવાઓની આરતી ન ઉતારવાની હોય. આ ચાલાકબાજ કહેવાય કે કોકના ટ્રસ્ટ ઉપર કોકનું ઘરનું એડ્રેસ નાખીને દાન ઉઘરાવે ને, એની આરતી ન ઉતારવાની હોય. એને સજા મળવી જ જોઈએ. ભૂલ કરે ને તો સજા મળવી જ જોઈએ અને કાયદાકીય જ મળવી જોઈએ, જેથી કરીને બીજા કોઈ ટ્રસ્ટના નામ લેતા 7 વાર વિચારે. આવ કેવી માનસિકતા. ક્યારેક તો એમ થાય કે આમ તો જો આટલી બધી ખેલછા, આટલી બધી ખેલછા કે કોકના ટ્રસ્ટ ઉપર કોકના નામ ઉપર દાન ઉઘરાવાની. બેન જે લુખીના હોય છે એમને ધંધો નથી કરવો ને હરામનું ખાવું હોય છે, બેઠા બેઠા ખાવું હોય એટલે કોકને બદનામ
કરતા હોય છે, પણ ભગવાન આપણી સાથે છે બેન, ચિંતા કર. ભાઈ મને ખબર જ છે મારું ક્યાંય ખોટું કોઈ કરતું હોય તો મારા સામે આવી જ જાય, 110% આવી જાય. મારા આશ્રમે તમે ગમે ને પૂછી લેજો. એટલે જ આમ ગળા સુધી નહીં, માથા સુધી ભગવાન સ્વામિનારાયણ ઉપર વિશ્વાસ છે. જે ખોટું કરતા હોય ને અને સામે એનું ચિત્ર આવી જ જાય, ગમે ત્યાંથી આવી જાય. હવે આ બનાસકાંઠામાં બેઠો બેઠો આવું કરતો હતા ભાઈ, તો આવી ગયું ને સામે. એટલે આ બધું ભગવાન ધ્યાન રાખતા હોય. આ ત્રીજી આંખ પ્રભુ ધ્યાન રાખતા હોય. આપણે તો ગાંડાની જેમ સેવામાં દોડતા હોય, આપણને બીજી કઈ ખબર ન હોય. એટલે આવી જ જશે, કેમ કે અખંડ હનુમાનજીનો દીવો ચાલે છે, ભગવાન સ્વામિનારાયણ અખંડ દીવા ચાલે છે. એ જ અમારી શક્તિ છે ને અમારું બધું ધ્યાન એ જ રાખે છે. અમારા લાયક કાંઈ કામ હોય તો કહેજો ચોક્કસ. ભરતભાઈ, રણજીતભાઈ એને માફી મગાવજો ચોક્કસ. એને 2 દિવસનો ટાઈમ આપ્યો જ છે. એમાં જે સામેલ હશે ને બધાનું સામેલ આવીશ, કોઈને નહીં છોડું. અને જે મેં કીધું હતું ને કે જેના જેવા વિચાર ને જેને જેવી ભાષા ને એના જેવી હું છું. તમારી સારી ભાષામાં પ્રશ્ન કરશો જવાબ આપશે, અને તમે જે ખરાબ ભાષામાં આમાં પ્રશ્ન કરશો ને તો ખરાબ ભાષામાં જવાબ આવશે. એટલે તમે જેવા ને એવી હું છું, આટલું યાદ રાખજો. જેવા સાથે તેવી જ છું, આટલું યાદ રાખી જ લેજો. ભુજ યાત્રા આવવાનું જ હતું, આ ભુજ કેન્સલ કર્યું અમે. ભુજ યાત્રા લઈને પછી ક્યારેક ભુજ લઈને આવશું, કેમ કે 2 દિવસથી ગાડીમાં આમ તેમ થોડો પ્રોબ્લેમ થતો હતો. પછી કીધું ત્યાંથી પહોંચી જાય તો ઓલું થાય તો એમ તડકાનું, એટલા માટે નેક્સ્ટ ટાઈમ પાછું ભુજનું 1 દિવસ બધા બાને ભેગા કરી અને પછી 1 દિવસ અમે ગોઠવશું. બેન તમે માફ ન કરતા. હા, તો હવે રૂબરૂ મળે, બધી વાત કરું પછી ખબર પડે. કે એને કઈ કારણસર, કે મજબૂરી છે, શું છે, શેના માટે આવું કર્યું છે, એ બધા પ્રશ્નના જવાબ લઈશ. વડોદરામાં પણ એ ભાઈ આપણા સંપ્રદાયનો બહુ વિરોધ કરે છે. વિરોધ કરે છે ને વિરોધ કરી દેવાનો, પછી એવો જવાબ આપવાનો ને કે જિંદગીમાં પ્રશ્ન જ ન ઉઠે. કાયદા એટલે જ છે, કાયદાકીય જ જવાબ આપવાનો. બેન તમે સાચા દિલથી કાર્ય કરો છો એટલે સ્વામિનારાયણ તમારી સાથે છે. એટલે હું હંમેશા કહું જ છું ને કે જેને જોતું હોય ને એને ખોટું કરવું પડે. અહીં કાંઈ જોતું જ નથી એટલે કોઈ દી છેતરી જ નહીં શકો. જેને કાંઈ જોતું જ ન હોય ને એને કોઈ દી નહીં છેતરી શકો, એટલું યાદ રાખજો. મને કાંઈ જોતું જ નથી જીવનમાં. ભગવાને ઘણું આપ્યું, બસ સેવા કરવાની શક્તિ આપે. અને રોજે ભગવાનને એક જ કહું કે મારા આશ્રમમાં લાખો લોકો જમતા હોય ને એવું અહીં કરજો, બસ. બીજું કાંઈ જોતું જ નથી જીવનમાં. એટલે જેને કાંઈ જોતું ન હોય ને એને જિંદગીમાં છેતરી નહીં શકો. તમે કારા ધાગા દાવા ગમે એટલું કરશો ને તોય નહીં મેળ પડે તમારો, એટલું યાદ રાખજો. કેમ કાંઈ જોઈ છે એટલે નથી બેઠા, આપવું છે એટલે બેઠા છીએ. એ કાંઈ જોતું જ નથી જીવનમાં. બસ એક ભગવાનને રાજી કરવા છે અને કોઈના દિન દુખ્યા હોય એને આપણાથી થાય એટલી સેવા કરવી છે. જેનું દાન આવે એનું યોગ્ય રીતે આપણે વાપરવું છે અને ભગવાનને રાજી કરવા છે. બીજો કોઈ આશા પટેલનો ધ્યેય જ નથી. તમે માથા પછાડી લેજો ને, તમ તારે માથા પછાડી લેજો. અને જ્યારે ઘરના પૈસા વાપરતા હોય ને ત્યારે જ વટથી બોલી શકી છે. બધું દાન ઉપર ન થતું હોય, એટલું યાદ રાખજો. ત્યારે જ વટથી બોલું છું. ક્યારેક 40% ઘરના વાપરી છે મહિને, ક્યારેક 60% વાપરી છે. એટલે વટથી બોલી છે અને વટથી જવાબ આપી છે ને આપતા રહેશું. એટલે આ જેને આ ભાઈએ ક્યાંક આમ દિયોદર બાજુના છે એ ભાઈને ચોખ્ખું કહું છું, ભાઈ આ 2 દિવસમાં પહોંચ લઈ અને રૂબરૂ મળી જાજો, નહીંતર પછી કાયદાના પાઠ ભણાવવાની જ છું, ત્યાર પણ રહેજો. ચાલો થઈ ગયું, જમાઈ ગયું હવે બધાને. હાલો તો નીકળી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હા, દાદાનો હાથ માથે છે. હવે ઘરે જવું. ચાલો હમણાં મારે ઘરે જઈને 15-20 મિનિટ પછી તમને મારું ઘરનું બધું બતાવીશ. અત્યારે મારા મમ્મી પપ્પા અહીંયા જ છે. દાદાનો હાથ 110% માથે છે. એ તો કહું, ભગવાન રક્ષા કરતા હોય ને પછી આપણે ચિંતા જ ન કરવાની હોય. માણસ શું કરીને કરી દેવાના. 1000 હાથવાળો ન રહે એની પાસે માગી
એને નો કંઈક તું ધ્યાન રાખજે. ચાલો, તમને ક્યાંય આવું જાણવા મળે ને તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 919 981719 તમને ક્યાંય આવું જાણવા મળે ને તો મને ફોન કરીને જણાવજો. બધાનો ખૂબ ખૂબ આભાર. અને દાન દેતા પહેલાં કોઈ અજાણ્યા વ્યક્તિ મારા નામથી આવે તો ખાસ હજી એકવાર કહું છું કે મને જાણ કરજો અને પછી આપજો અને એ વ્યક્તિનો વિડીયો લેજો. હા હિતેશભાઈ, જય માં. આવો, ચાલો મળી હમણાં સાંજે બધાને. જય સ્વામિનારાયણ. ચાલો, હમણાં મારું ઘર બતાવીશ, મારી જન્મભૂમિ. હમણાં અડધો કલાક ચાલો ને. જય સ્વામિનારાયણ. અડધો કલાક પછી પાછા લાઈવ થશું.